હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ એટોમિક સ્ટ્રક્ચરનું JEE નીટ. હવે એટોમિક સ્ટ્રક્ચરની અંદર આપણે નેક્સ્ટ આગળ વધવાનું છે બોહરના નિયમને રિલેટેડ. આપણને ખબર છે બોહરના નિયમની અંદર ઘણા બધા સૂત્રો આવે છે, ત્રિજ્યાને રિલેટેડ આવે છે, ઉર્જાના રિલેટેડ. એ બધા સૂત્રોને આપણે ડિટેલમાં સમજવાના છે અને એના JEE નીટ એટલે કે હાઈ લેવલના MCQ સોલ્વ કરવાના છે. આ ઉપરાંત આ લેક્ચરમાં આપણે સૌથી પહેલાં તો તરંગ સંખ્યા એટલે કે હાઇડ્રોજન વર્ણપટને રિલેટેડ થોડીક માહિતી લઈશું. ઓકે, તો આ બધું તમારે લખવાનું છે JEE નીટની અલગથી નોટબુકની અંદર. બરાબર ધ્યાન રાખજો, મિક્સઅપ નહીં કરતા. તો ચલો શરૂ કરીએ આ 7મો લેક્ચર JEE નીટનો. સૌથી પહેલા આપણે હાઇડ્રોજન વર્ણપટ રેખાઓની સમજૂતી લેવાની છે. જો કે આ સમજૂતી તમે ગુજરાત બોર્ડ લેવલે ખૂબ જ સારી રીતે લઈ ચૂક્યા છો. આપણે કંઈક એવી વસ્તુ જોવાનો પ્રયત્ન કરશું જે ગુજરાત બોર્ડ NCERTમાં નથી જોયું. હાઇડ્રોજન વર્ણપટની રેખાઓ એટલે કે લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફુંડ ટાઈપની રેખાઓ વિશે આપણે પરિચિત છીએ. ફટાફટ આપણે થોડું ઘણું રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલા ઉર્જાના સ્તરોને આપણે આવી રીતે કંઈક ગોઠવી શકીએ છીએ. બરાબર. હવે આની અંદર સ્પષ્ટ વસ્તુ છે કે સૌથી નીચેના સ્તર એટલે કે આ પહેલું ઉર્જા સ્તર કહેવાશે, આપણી ભાષામાં પહેલી કક્ષા કહેવાશે. આ બીજી છે, આ ત્રીજી, ચોથી કક્ષા, પાંચમી અને છઠ્ઠી. આપણે 6 સુધી લઈએ. બરાબર ધ્યાન રાખજો, એક વસ્તુ ખાસ છે કે પહેલી અને બીજી ઉર્જા સ્તર વચ્ચેનો ગેપ સૌથી વધારે છે. ત્યારબાદ આ ગેપ તમે જોશો તો ક્રમશઃ ઘટતો જતો હોય એવું લાગશે, કારણ કે કેન્દ્રની નજીક જે હોય ને એની ઉર્જા સૌથી વધારે ખેંચાયેલી હોય. તો કેન્દ્રની નજીકનો જે ગેપ છે તે સૌથી વધારે આપણને જોવા મળશે. આમાંથી જે આ n બરાબર 1 છે એને ઘણા બધા નામે અહીંયા દાખલાઓમાં MCQમાં દર્શાવતા હોય છે. ઘણી વખત એને ભૂમિ અવસ્થા કહેતા હોય છે, અથવા તો એને ધરા અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રથમ કક્ષા, પ્રથમ કોષ, પ્રથમ ઉર્જા સ્તર એવા નામ પણ એને આપી શકે છે. બરાબર. હવે આપણે શું શીખવાનું છે બરાબર જોઈ લ્યો. અગાઉ આપણે થિયરિટિકલ ભણી ચૂક્યા છીએ કે n બરાબર 1 જે છે તે લાયમનની શ્રેણી દર્શાવે છે. n બરાબર 2 એ બામર શ્રેણી દર્શાવે છે, લાયમન બામર. પછી 3માં આવે પાસ્ચન, 4માં બ્રેકેટ અને 5માં ફુંડ અથવા તો ફંડ શ્રેણી દર્શાવે છે. આનો મતલબ એમ થયો કે ઉપરની કોઈ પણ કક્ષામાંથી જો n બરાબર 1ની અંદર કોઈ ઇલેક્ટ્રોન રિટર્ન થતો હોય, 2માંથી 1માં, 6માંથી 1માં, 5માંથી 1માં, ગમે તેમાંથી, પણ જો 1ની અંદર રિટર્ન થતો હોય તો તે લાયમન શ્રેણીને અનુરૂપ કહી શકાય છે. સિમિલર એવી જ રીતે ઉપરની કોઈ પણ શ્રેણીમાંથી જો તમે બીજા નંબરની શ્રેણીમાં રિટર્ન થતા હોય તો એને તમે બામરની શ્રેણી બોલી શકો છો. અમુક સ્ટુડન્ટને અમુક ક્વેશ્ચન હશે કે દાખલા તરીકે જો 1માંથી 2માં જાય તો એને બામર કહી શકાય? જી નહીં. 1માંથી 2માં જાય તો એને લાયમન જ કહેવાશે. તમારે નિમ્ન સ્તર લેવાનો છે. નિમ્ન સ્તર એટલે 1માંથી 2માં જાય એમાં નાનામાં નાનું કોણ થાય? 1 થાય. તો એને હું લાયમન શ્રેણી કહી શકું છું. બરાબર. તો તમારે ઇન શોર્ટ એ જ જોવાનું છે કે NI શું છે. જે NI હશે ને એ પ્રોપર વૈજ્ઞાનિકની શ્રેણી દર્શાવે છે. એટલું તમે સમજો બરાબર રીતે. અહીંયા નીચેની સાઈડ આપણે અહીંયા લખી લઈએ બરાબર રીતે. NI બરાબર 1 હોય તો આપણે એને લાયમન શ્રેણી કહી શકાય છે. બરાબર. NI એટલે કે નાનામાં નાની તમે ભૂમિ અવસ્થા તમે સમજી શકો છો. NI બરાબર 2 હોય તો બામર શ્રેણી, 3 હોય તો પાસ્ચન, પછી બ્રેકેટ 4 હોય તો, અને 5 હોય તો ફુંડ શ્રેણી. આ વસ્તુ બરાબર યાદ રાખવી તમારે. હવે બીજી એક વસ્તુ છે, તમને તરંગ રેખા સંખ્યાની પૂછી શકે છે. ઓકે, એની પહેલા હું પેલું બી યાદ દેવડાવી દઉં કે લાયમન શ્રેણીની જે રેખાઓ છે એ પાર જાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણની રેન્જ બહાર પાડે છે. MCQમાં આવી શકે છે. બામર શ્રેણી એ દ્રશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરે છે. જો કે આ બધું આવી જ ગયેલું છે ટેક્સ્ટ બુકની અંદર. અને પાસ્ચન, બ્રેકેટ અને ફૂંડ એ
ઇન્ફ્રારેડ એટલે કે પારરક્ત વિકિરણો ઉત્સર્જિત કરશે. બરાબર, તો આ વસ્તુ બરાબર MCQ રિલેટેડ યાદ રાખવી. હવે હું તમને અહીંયા સૂચવવા માંગુ છું તરંગ રેખા સંખ્યાઓ. તરંગ રેખા સંખ્યા કેવી રીતે શોધી શકાય? આ એક અગત્યની વસ્તુ છે જે MCQsમાં આવી શકે તેમ છે. હવે આ તરંગ સંખ્યા નથી, યાદ રાખજો. તરંગ સંખ્યાનું સૂત્ર એકચ્યુઅલી અલગ હતું. તરંગ સંખ્યાને આપણે મ્યુ બાર કહેતા હતા અને એ આપણો 1/λ હતો. આપણે આની વાત નથી કરતા, આપણે તરંગ રેખાઓની સંખ્યાની વાત કરીએ છીએ. તમને એક રીતના એક સવાલ પૂછાઈ શકે છે, જો કે આ સ્વાધ્યાયનો જ એક દાખલો હતો. સ્વાધ્યાયનો એક દાખલો હતો અને એમાં આપણને એમ કહેલું હતું કે n બરાબર 6 માંથી ધરા અવસ્થામાં સંક્રમણ પામતી તરંગ રેખા સંખ્યાઓ કેટલી? તરંગ રેખા સંખ્યાઓ કેટલી? આવી રીતે તમને સવાલ પૂછાયેલો હતો. બરાબર જોજો. આનો કહેવાનો મતલબ એમ છે, આપણે જો આકૃતિ ઉપર જોઈએ તો આકૃતિ ઉપરથી વધારે આઈડિયા આવશે. આનો કહેવાનો મતલબ એમ છે કે કોઈ એક ઇલેક્ટ્રોન n બરાબર 6 માં આવેલો છે, એને n બરાબર 1 માં જવું છે, તો એ દરમિયાન એ કેટલી તરંગ રેખા સંખ્યાઓ આપશે? જો n બરાબર 6 માંથી n બરાબર 1 માં જવું હોય તો એ ડાયરેક્ટલી કૂદકો મારીને પણ જઈ શકે છે. બરાબર, અથવા તો તે વાયા વાયા પણ જઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, તે અહીંથી 5 માં આવશે, 5 માંથી 4 માં આવશે, 4 માંથી 3 માં આવશે, 3 માંથી 2 માં આવશે, 2 માંથી 1 માં આવશે, તો પણ આવ્યો તો કહેવાય ને. એ દરમિયાન એને વિચારો 5 કૂદકા મારેલા છે તો 5 તરંગ રેખાઓ ઉત્પન્ન કરી હશે જુદા જુદા તરંગ લંબાઈ. અથવા તો એવું પણ બની શકે એની ઈચ્છા કે તે 6 માંથી ડાયરેક્ટ 4 માં કૂદકો મારી શકે અને પછી 4 માંથી ડાયરેક્ટ 2 માં કૂદકો મારી શકે, 2 માંથી 1 માં આવી શકે. તો આવી તો ઘણી બધી પોસિબિલિટીઝ થઈ જશે. સમજાય છે તમને? તો આ દરમિયાન તરંગ સંખ્યાઓ કેટલી એ શોધવી ખૂબ જ જરૂરી બનશે. આ તરંગ સંખ્યા શોધવાનો એક ઉપાય છે કે તમારે 6 થી ચાલુ કરીને એની નીચેના જેટલા પણ સ્તર છે ને એ બધામાં તરંગ સંખ્યા મતલબ એક તરંગ દોરી દેવાનો. જુઓ, કંઈક આવી રીતે હું વાત કરું છું. આપણે ઉપર 6 થી લઈને ડાયરેક્ટલી ભૂમિ અવસ્થામાં જતા હોય એવા બધા વિકિરણો દોરી લે. તો જો 6 માંથી 1 માં જઈ શકે છે, પછી વિચારો તો 5 માંથી 1 માં જઈ શકે, 4 માંથી 1 માં જઈ શકે, 3 માંથી 1 માં અને 2 માંથી 1 માં. તો નંબર 1 ની રેખા આખી આખી પૂરી થઈ ગઈ. ઓકે, અને એમાં કેટલા ટોટલ તરંગ આવી ગયા? 5. પછી તમે 6 થી નીચેથી ચાલુ કરો, અહીંથી પણ પોસિબિલિટીઝ છે 5મા નંબરથી. તો ફરીથી તમે અહીંયા દોરી શકો છો. 1 મિનિટ. 5 માંથી નહીં પણ આપણે 6 થી જ ચાલુ કરવાનું છે. તો એવું માનો કે 6 નંબરથી કૂદકો મારીને કેટલી પોસિબિલિટીઝ છે કે ઇલેક્ટ્રોન 2 ઉપર આવી શકે? તો 6 માંથી 2 માં આવે, 5 માંથી 2 માં આવે, ત્યારબાદ એનાથી નીચે 4 માંથી 2 માં આવે અને 3 માંથી 2 માં આવે. આવી પોસિબિલિટીઝ ટોટલ 4 થશે. એના પછી આગળ વાત કરો કે 6 માંથી કૂદકો મારીને 3 માં આવી જશે, 6 માંથી 3, 5 માંથી 3, 4 માંથી 3. ઓકે, હજી એક વસ્તુ છે કે 6 માંથી 4 માં આવી શકે, 5 માંથી 4 માં અથવા 6 માંથી 5 માં. બધી પોસિબિલિટીઝ અહીંયા તમને દોરી દીધી છે. તમારે તમારે અહીંયા ટોટલ રેખાઓ ગણવાની થશે. તો અહીંયા જો ટોટલ રેખાઓ તમે ગણશો તો આની 5 રેખાઓ થાય, આની 4, 3, 2 અને 1. સરવાળો કરો બરાબર 4, 5, 9, 10 ને ટોટલ 15 રેખાઓ થવાની છે. પણ દર વખતે આવી રેખાઓ ગણશો તો એ બરાબર તમને કન્ફ્યુઝ કરશે. તો આપણે એના માટે એક સૂત્ર લઈ લઈએ છીએ. એ સૂત્ર ઉપરથી તમારી ગણતરી ખૂબ જ ઇઝી થઈ જશે. એ સૂત્ર બરાબર રીતે અહીંયા આપણે લખી નાખીએ છીએ. તરંગ રેખાની સંખ્યા બરાબર આપણે લખી શકીએ છીએ n2 માઇનસ n1 પ્લસ 1. આ સૂત્ર બરાબર યાદ રાખજો. અને ગુણાકારમાં બીજું કૌંસ છે n2 માઇનસ n1.
અને એના છેદમાં આપણે 2 કરવાના છે. એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે આની અંદર કે n2 એ હંમેશા મોટી સંખ્યા લેવાની છે અને n1 હંમેશા નાની સંખ્યા લેવાની છે. આવું કરશો તો તમને ડાયરેક્ટલી રેખાઓની સંખ્યાનું સૂત્ર મળી જવાનું છે. સપોઝ આપણે ઉપર જે દાખલો ગણેલો છે એની જ ગણતરી વિશે આપણે વિચારીએ, બરાબર? તો ઉપરના દાખલામાં n બરાબર 6 માંથી ધરા અવસ્થામાં આવવાનું કીધેલું છે. તો એનો મતલબ એમ થયો કે આવી સિચ્યુએશનમાં n1 નાની સંખ્યા કીધેલું, n1 બરાબર 1 લેવો પડે. ધરા અવસ્થા એટલે પહેલી અવસ્થા થાય નાની સંખ્યા, અને મોટી અવસ્થા એટલે કે n બરાબર 6, તો n2 બરાબર 6 લઈ લ્યો. જો તમે આ ગણતરી કરશો તો તમારો જવાબ 15 આવવો જોઈએ. વિચારીએ આપણે તો n2 માઇનસ n1 એટલે વિચારો 6 માઇનસ 1 વત્તા 1 ગુણાકારમાં n2 માઇનસ n1 એટલે ફરીથી 6 માઇનસ 1 ના છેદમાં 2. સમજાણું તમને? તો વિચારો +1 -1 નીકળી જાય તો 6 માઇનસ 1 એટલે કે 5, 6 × 30, 30 ભાગ્યા 2 તમારે કરવાના. તો જુઓ આપણો જવાબ મળી જાય છે 15 રેખાઓ વગર મગજ મારીએ. તો આવી રીતે આ સૂત્ર જસ્ટ યાદ રાખશો તો બહુ તમારું કામ થઈ જવાનું છે. ઓકે, તરંગ સંખ્યા ને રિલેટેડ આ સૂત્ર ઉપર ખાસ ફોકસ કરજો. આ દાખલામાં બરાબર રીતે સમજણ થઈ જવી જોઈએ. હું તમને બીજો એક ડેમો દાખલો આપું છું, બરાબર જોજો અને આવી જ રીતે તમે ગણવાનો પ્રયત્ન કરો. વિચારો કે દાખલા તરીકે n બરાબર 5 માંથી આપણે એવું કહીએ કે n બરાબર 2 માં સંક્રમણ પામતી તરંગ રેખાઓની સંખ્યા શોધો. તરંગ રેખાઓની સંખ્યા શોધો. ઓકે, તો આવી સિચ્યુએશનમાં આપણે ડ્રો કરવા જવાનું નથી. તમારે ડાયરેક્ટલી જેમ હમણાં જણાવ્યું તેમ સૂત્ર મૂકી દેવાનું છે. સૂત્ર આપણું થશે તરંગ રેખા સંખ્યા બરાબર આપણું સૂત્ર શું હતું? n2 માઇનસ n1 પ્લસ 1 કૌંસમાં n2 માઇનસ n1 ના છેદમાં 2. ઓકે, હવે વિચારો આમાં મોટો આંકડો છે 5 અને નાનો આંકડો છે 2. તો એ પ્રમાણે તમારે કરવાનું, બરાબર? n2 એટલે મોટો આંકડો લઈ લેવાનો, 5 માઇનસ 2 વત્તા 1 ગુણાકારમાં 5 માઇનસ 2 ના છેદમાં 2. આવી રીતે થાય. વિચારો 5 માઇનસ 2 અહીંયા માઇનસ 2 અને 1 3 થઈ જશે. સોરી, -2 અને 1 એટલે -1 અને અહીંયા આવશે 4, અહીંયા 3 આવશે, 4 તેરી 12 ના છેદમાં 2 એટલે કે ટોટલ 6 તરંગ સંખ્યા આપણને જોવા મળશે. સમજાણું? આવી રીતે તમે આ MCQ ને ટેકલ કરી શકો છો. પણ JEE નીટની પેટર્ન છે ને તમને ક્યાંક તો કન્ફ્યુઝ કરી જ નાખે. આની અંદર ઘણી બધી વેરાયટીમાં દાખલાઓ પૂછાઈ શકે છે. જુઓ, આ જ સવાલમાં તમને કદાચ એવું પણ પૂછી શકે કે n બરાબર 2 માંથી n બરાબર 5 માંથી n બરાબર 2 માં સંક્રમણ પામે તો એની અંદર પાર જાંબલી રેખાઓ કેટલી? પાર જાંબલી રેખાઓની સંખ્યા કેટલી તમને પૂછી શકે, બરાબર? અથવા તમને પૂછી શકે દ્રશ્યમાન પ્રકાશની રેખાઓ કેટલી, તમને પૂછી શકે પાર રક્ત રેખાઓ કેટલી. તમે ટોટલ રેખાઓની સંખ્યા શોધી કાઢી 6, પણ એની અંદર પાર જાંબલી કેટલી, દ્રશ્યમાન કેટલી, પાર રક્ત કેટલી, હવે એ તો ખબર નહીં પડે ને. એના માટે ફરજિયાત તમારે પેલું ડ્રોઈંગ કરવું જ પડશે. સમજાણું? તો આ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે, તમારે અહીંયા ડ્રોઈંગ કરવું જ પડશે. જો ડ્રોઈંગ કંઈક આવી રીતે કરી નાખવાનું ફટાફટ. નીચે n બરાબર 1 કરી નાખવાનો, પછી 2, 3, 4 અને 5. આપણે 5 સુધી જ જવાનું છે. n બરાબર 1, 2, 3, 4 અને 5. ઓકે, તમને કીધેલું છે 5 માંથી 2 માં સંક્રમણ પામતું, એટલે 5 થી સ્ટાર્ટિંગ પોઈન્ટ રાખવાનો. ઓકે, 5 થી બધાને 2 માં લઈ જવાનું, બધાને, પછી 5 થી 3 માં, પછી 5 થી 4 માં, એવી રીતે બધી રેખાઓ લઈ લેવાની. બરાબર? ચલો, 5 થી લઈને 2 માં, તો હવે 2 ની અંદર ઉપરની સાઈડ કઈ કઈ પોસિબિલિટીઝ છે? 4 માંથી 2 માં આવી શકે, 3 માંથી 2 માં આવી શકે. પછી વિચારો 3 ની અંદર બધાને લાવવાના છે, તો ઉપરથી માત્ર 2 રેખાઓની પોસિબિલિટી છે 3 ની અંદર આવવાની, અને પછી 5 થી લઈને 4 માં એક રેખાની પોસિબિલિટી થઈ ગઈ. ટોટલ 6 રેખાઓ.
હવે આપણને આખો ક્રાઇટેરિયા ખબર જ છે કે n બરાબર 1 હોય તો આપણે એને પાર જાંબલી કહી શકીએ છીએ. તો તમને કોઈ પૂછે પાર જાંબલી રેખાઓ કેટલી મળી, તો ભાઈ અહીંયા સુધી તો એક પણ રેખા આવેલી નથી ને, તો આપણે એમ કહી શકીએ છીએ કે પાર જાંબલી રેખાઓ કેટલી મળે છે? 0 મળે છે. બીજું, દ્રશ્યમાન પ્રકાશ કેટલો મળે? દ્રશ્યમાન રેખાઓ કેટલી મળે છે? તો બામર શ્રેણી એટલે કે n બરાબર 2 માં દ્રશ્યમાન પ્રકાશ મળે. અહીંયા 3 રેખાઓ આપેલી છે તો દ્રશ્યમાન રેખાઓ 3 છે. અને પછી પારરક્ત રેખાઓ કેટલી મળે? તો પારરક્ત રેખાઓ એટલે ઉપરનું બધું છે લાઇમન બામર પછીનું પાસ્ચન બ્રેકેટ ફૂમ એ બધું પારરક્ત જ છે. એનો મતલબ અહીંયા બાકીની 3 રેખાઓ એ પારરક્તની કેટેગરીમાં આવે છે. તો આવી રીતે પણ એમસીક્યુ ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે, આપણે તૈયારી રાખવી પડશે. ઓકે, આ બધું ધ્યાનમાં લેવું તમારે. હવે આના પછી આપણે નીચે થોડું બીજું ઇમ્પોર્ટન્ટ એવું જોતા જઈએ જે એમસીક્યુમાં તમને બહુ કામ લાગશે, ઇમ્પોર્ટન્ટ. ઓકે, હવે આની અંદર છે ને તમને ઘણી વખત એમસીક્યુઝમાં આવા શબ્દો આપી દેતા હોય છે કે લાઇમન શ્રેણીની બીજી રેખા માટે ઉર્જા શોધો, એના માટે કંઈક તરંગ રેખાઓની સંખ્યા શોધો. તો લાઇમન શ્રેણીની બીજી રેખા, પાંચમી રેખા, છઠ્ઠી રેખા, એનો મતલબ શું થાય? હવે આની અંદર જ્યારે લાઇમન શબ્દ આવે ને એનો મતલબ આપણે હમણાં કીધું એમ એનો NI ફિક્સ થઈ જાય. યાદ છે ને, હમણાં જ કીધું લાઇમન શ્રેણીનો NI હંમેશા એક જ હોય. બરાબર. સિમિલર બામર માટે 2 હોય, પાસ્ચન માટે 3 હોય. હવે લાઇમન શ્રેણીની બીજી રેખા, ધેટ મીન્સ એક ઉપર બીજી રેખા ક્યાંથી આવે? તો વિચારો, એક ઉપર આવવું હોય તો એના માટે 2 સ્ટેપ ઉપર જવાના, બીજું અને ત્રીજું. એનો મતલબ NF તમારો 3 થશે. સમજવાની કોશિશ કરજો. લાઇમન શ્રેણીની બીજી રેખા એનો મતલબ એમ થયો કે લાઇમન શ્રેણીથી ચાલુ કરો બેઝથી, ત્યાંથી બીજી રેખા, તો આ ફર્સ્ટ રેખા થાય અને આ સેકન્ડ રેખા થાય, આવી રીતે. તો NF 3 આવશે. વિચારો, આવી થોડી ઘણી પ્રેક્ટિસ કરો એટલે તમને આવડી જાય આના વિશે. બીજું વિચારો, પાસ્ચન શ્રેણીની ચોથી રેખા, આવું તમને કોઈ પૂછે તો શું સમજવાનું? તો પહેલા વિચારો, પાસ્ચન માટે NI કેટલો થાય? લાઇમન, બામર, પાસ્ચન. તો પાસ્ચન ત્રીજું છે એટલે NI 3 થશે. હવે 3 થી ચાલુ કરીને ચોથી રેખા પાડો, 4, 5, 6, 7. 3 પછી કોણ આવે? 4, 5, 6 અને 7. તો પાસ્ચન રેખાની ફર્સ્ટ રેખા ચોથી થશે, સેકન્ડ રેખા પાંચમી થશે, થર્ડ રેખા છઠ્ઠી થશે અને ફોર્થ રેખા કોણ થશે? 7મી. તો એનો મતલબ NF તમારો 7 આવશે. આવી રીતે તમે પણ ટ્રાય કરો થોડી ઘણી. બામર શ્રેણીની ત્રીજી રેખા, વિચારો, આવું પૂછે તો NI કેટલો લખાય? NI લખાશે 2. લાઇમન પછી બામર આવે એટલે કે 2. હવે બીજા નંબરથી તમે 3 કૂદકા મારો, 1, 2 અને 3. તો 2 પછી આવે 3, 4 અને 5. તો કહેવાનો મતલબ NF થશે 5. આવી રીતે કરવાનું. હજી એક ટ્રાય મારી દો. બ્રેકેટ શ્રેણીની પ્રથમ રેખા પૂછી હોય તો પેલા બ્રેકેટ ક્યાંથી ચાલુ થાય? લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ એ ચોથા નંબરથી ચાલુ થશે અને એના પછી પહેલો જ કૂદકો મારો એટલે પ્રથમ રેખા આવે. પહેલો કૂદકો એટલે કેટલા થશે? 5મી રેખા. NI બરાબર 4, NF બરાબર 5. આવી રીતે તમને સવાલો આવી શકે છે. સમજાણું? ચલો, એક સવાલ આપણે આવી જ રીતે એક પૂછી લઈએ આપણે. બરાબર જોજો. આપણે એમ પૂછીએ કે પાસ્ચનની ચોથી રેખા ના સંક્રમણ માટે તરંગ રેખા સંખ્યા શોધો. ચલો, આવો સવાલ તમને પૂછાઈ જાય. બરાબર. તો હવે આમાં N1 અને N2 કોણ છે એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર. હવે જો પાસ્ચન શબ્દ આપ્યો છે, લાઇમન, બામર, પાસ્ચન, તો એના માટે હું સ્પષ્ટ લખી શકું છું કે NI બરાબર 3 થશે. હવે એની ચોથી રેખા, હવે 3 પછી વિચારો, 3 પછી ચોથું સ્ટેપ પાડવાનું છે આપણે. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ અને ચોથું સ્ટેપ. તો જો 4, 5, 6 અને 7. સમજાણું? તો NF બરાબર 7 થશે.
આવી રીતે આપણે સમજી શકીએ. તો તરંગ રેખા સંખ્યા શોધવાની છે. આપણે તરંગ રેખા સંખ્યાનું સૂત્ર સારી રીતે ખબર જ છે. તરંગ રેખા સંખ્યા બરાબર આપણે એવું લખી શકીએ છીએ n2 માઇનસ n1 પ્લસ 1 બીજા કૌંસમાં n2 માઇનસ n1 ના છેદમાં 2. સૂત્ર ખાસ યાદ રાખવું તમારે. તો આની અંદર મોટી સંખ્યા n2, નાની સંખ્યા n1, 7 અને 3. તો જો આવી રીતે કરી શકાય, 7 માઇનસ 3 વત્તા 1 કૌંસમાં 7 માઇનસ 3 ના છેદમાં 2. આવી રીતે માઇનસ 3 વત્તા 1 એટલે માઇનસ 2 થશે. 7 માંથી માઇનસ 2 કરો એટલે કે એક રીતના 7 માંથી માઇનસ 2 એટલે કે 5 થઈ જશે. ઓકે, અને 7 માઇનસ 3 કરો એટલે ગુણાકારમાં 4 થશે. 5 ચોક 20 ભાગ્યા 2 એનો મતલબ 10 તરંગ રેખા સંખ્યા તમને મળવાની છે. ક્લિયર? તો એકદમ ઇઝીલી આ વસ્તુ તમને આવડી જવી જોઈએ. ચલો, આ સિવાય આજના ટોપિકમાં બીજી એક અગત્યની વસ્તુ આપણે લઈશું, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી, હાઇડ્રોજન વર્ણપટને રિલેટેડ. એ છે લેમ્બડા મેક્સિમમ અને લેમ્બડા મિનિમમના સૂત્રો. મોસ્ટ ઓફલી આના દાખલા નથી આવતા, પણ તમને પૂછી શકે છે કે લેમ્બડા મેક્સિમમ કયા સંક્રમણથી બને, લેમ્બડા મિનિમમ કયા સંક્રમણથી બને. તો નોર્મલી છે ને આના સૂત્ર કંઈક આવા આવે છે. લેમ્બડા મેક્સિમમ બરાબર n1 સ્ક્વેર ઇન્ટુ n2 સ્ક્વેર ના છેદમાં n2 માઇનસ n1. એકચ્યુઅલી અહીંયા પણ સ્ક્વેર આવે, n2 સ્ક્વેર માઇનસ n1 સ્ક્વેર અને કૌંસની બહાર કેપિટલ R. આરને આપણે અચળાંક તરીકે લઈ લેશું. આ લેમ્બડા મેક્સિમમનું સૂત્ર થાય. સિમિલરલી લેમ્બડા મિનિમમનું સૂત્ર સિમ્પલ છે, n1 સ્ક્વેર અપોન R. હું તમને ડાયરેક્ટલી વિધાન આપી શકું છું, પણ પહેલાં આપણે દાખલો ગણીને વિધાન કરીએ તો વધારે સારું થશે. બરાબર જોજો, આપણે જસ્ટ એ વિચારવાનું છે કે લેમ્બડા મેક્સિમમ કોઈ પણ સંક્રમણ માટે કેવું હોઈ શકે અને લેમ્બડા મિનિમમ કોઈ પણ સંક્રમણ માટે કેવું હોઈ શકે. પણ એને સમજવા માટે આપણે એક દાખલો ગણી લઈએ. બરાબર જુઓ, ફોર એક્ઝામ્પલ તમને કોઈ આવો સવાલ પૂછે કે લાઇમન શ્રેણી જ લઈ લઈએ કે લાઇમનની લેમ્બડા મેક્સિમમ એટલે કે મહત્તમ તરંગ લંબાઈ કયા સંક્રમણથી મળે છે, કયા સંક્રમણથી મળે છે. ઓકે, આવો સવાલ તમને પૂછી શકે. ચલો, સૌથી પહેલા તો લાઇમન શબ્દ જેવો આવ્યો એટલે તમારે ni બરાબર 1 લઈ જ લેવાનો. સમજાણું? ni બરાબર 1. હવે તમારે ઇન શોર્ટ શોધવાનો છે nf કેટલો થાય. લાઇમનની ઉપરથી વિચારો, બીજામાંથી પહેલામાં, ત્રીજામાંથી પહેલામાં, ચોથામાંથી પહેલામાં કંઈક તો હશે ને. બરાબર, તો આપણે જો ગણતરી કરીએ તો આપણે ગણતરીમાં આને n1 નામ આપી શકીએ, આને n2 નામ આપી શકીએ. n1 એટલે નાની સંખ્યા, n2 એટલે મોટી સંખ્યા, એવું આપણે જાણીએ છીએ. તો હવે અહીંયા જો તમે બધી પોસિબિલિટી વિચારો કે બીજામાંથી પહેલામાં કૂદકો મારે, ત્રીજામાંથી પહેલામાં, તો એ દરેક માટે સૂત્ર જુઓ તો તમને આઈડિયા આવી જશે કે લેમ્બડા મેક્સિમમ કેટલો થાય. સપોઝ આપણે એવું ધારી લઈએ કે n2 બરાબર 2 છે અને n1 બરાબર એ તો 1 જ છે. આવી રીતે ધારીને તમે લેમ્બડા મેક્સિમમની ગણતરી કરો. હમણાં આપણે જોયું હતું લેમ્બડા મેક્સિમમ એટલે કે n1 સ્ક્વેર ઇન્ટુ n2 સ્ક્વેર, એટલે આ બંનેનો સ્ક્વેર કરો તો 4 ગુણ્યા 1 એટલે કે ઉપર 4 થશે. ના છેદમાં n2 સ્ક્વેર માઇનસ n1 સ્ક્વેર એટલે કે 4 માંથી 1 બાદ કરો ઇન્ટુ R. 4 માંથી 1 બાદ કરો, ડાયરેક્ટલી લખું છું 3R. આનો મતલબ 4 ના છેદમાં 3 કરવા પડે. હવે 4 ના છેદમાં 3 એટલે લગભગ 1.33 બરાબર 1.33 ના છેદમાં R આવશે. જો તમે બીજામાંથી પહેલામાં કૂદકો મારશો તો તમને 1.33 ના છેદમાં R આ તમારો લેમ્બડા મેક્સિમમ થશે. ઓકે, હવે આવી જ રીતે સિમિલર તમે બીજા કૂદકાનું કમ્પેરિઝન કરો. બીજામાંથી માર્યો તો ને, હવે વિચારો કે ત્રીજામાંથી પહેલામાં મારે છે. ભાઈ છેલ્લે તો પહેલું જ આવશે, કારણ કે લાઇમન શ્રેણી છે તો નાનામાં નાની સંખ્યા તો એક જ આવવાની છે. આના માટે તમે લેમ્બડા મેક્સિમમ શોધવાની ટ્રાય કરો તો ઉપર આવશે n1 સ્ક્વેર ઇન્ટુ n2 સ્ક્વેર, 3નો વર્ગ ગુણ્યા 1નો વર્ગ એટલે 3 તેરી 9 થઈ જશે. છેદમાં n2 સ્ક્વેર માઇનસ n1 સ્ક્વેર એટલે કે 9 માંથી 1 બાદ કરો તો એનો મતલબ 8R આવશે. સમજો છો ને, ગણતરી શોર્ટ કરું છું.
જો તમે આની ગણતરી કરો તો લગભગ 1.22 r 1.22 ના છેદમાં r જેટલા લેમડા મેક્સિમમ આવશે. તો હવે સ્પષ્ટ વિચારો કે 1.33 ના છેદમાં r મોટું કહેવાય કે 1.22 ના છેદમાં r મોટો કહેવાય. અહીંયા જ્યાં અંશ મોટો એ સંખ્યા મોટી, કહેવાનો મતલબ આ મોટું કહેવાશે. એનો મતલબ એવો થશે કે n બરાબર 1 માંથી 2 માં મોટી તરંગ લંબાઈ છે. અને જેમ જેમ તમે આ સાઈડ જોશો ને એમ તમારી તરંગ લંબાઈ ઘટતી જશે. તમારે ટ્રાય કરવી હોય તો કરી શકો છો. n બરાબર 3 માંથી બદલે n બરાબર 4 માંથી 1 માં કૂદકો મારતા હોય એવું વિચારો. તો લેમડા મેક્સિમમ બરાબર n1 સ્ક્વેર ઇન્ટુ n2 સ્ક્વેર એટલે 4 નો વર્ગ એટલે 16 ગુણ્યા 1 એટલે 16. નીચે n2 સ્ક્વેર માઇનસ n1 સ્ક્વેર 16 માંથી 1 બાદ કરો એટલે કે 15r. 16 ના છેદમાં 15r કરો તો લગભગ 1.06 ના છેદમાં r આવશે. આ તમારો લેમડા મેક્સિમમ થશે. તો સ્પષ્ટ છે જેમ જેમ તમે 2, 3 અને 4 આ સાઈડ તરફ જાઓ છો એમ તમારો લેમડા મેક્સિમમ ઘટતો જાય છે. સૌથી વધારે લેમડા કઈ સાઈડ આવ્યો કહેવાશે? નાના કૂદકામાં આવ્યો કહેવાશે. આ બાજુ તરફ જઈએ એમ લેમડા ઘટે છે એવું હું કહી શકું છું. ઓકે, તો આને રિલેટેડ હું એક વાક્ય બનાવી શકું છું. બરાબર જોજો, ખૂબ જ અગત્યની નોટ કરી રાખજો. આ અગત્યની નોટ એવી છે કે કોઈ પણ શ્રેણીનો પ્રથમ કૂદકો, કોઈ પણ શ્રેણીનો પ્રથમ કૂદકો તે શ્રેણીની મેક્સિમમ એટલે કે મહત્તમ તરંગ લંબાઈ દર્શાવે છે. જો લાઇમન માટે પૂછી હોય તો સમજી લેવાનો લાઇમનનો પ્રથમ કૂદકો કયો થાય? 2 માંથી 1 માં. જો તમને એમ પૂછે બામર શ્રેણીનો મહત્તમ તરંગ લંબાઈ, તો બામર ક્યાંથી ચાલુ થાય? 2 થી. એનો પ્રથમ કૂદકો એટલે કેટલો થાય? 2 માંથી 3 અથવા તો 3 માંથી 2. સરખું જ થયું. તમને એમ પૂછે, અહીંયા લખી જ નાખીએ. દાખલા તરીકે લાઇમનની તો વાત થઈ ગઈ છે, આપણે લખીએ. આપણે બામર શ્રેણી નો લેમડા મેક્સિમમ માટે કયો કૂદકો જરૂરી છે? તો બામર એટલે 2 થાય, તો તમે એમ કહી શકો છો કે 3 માંથી 2. સમજાણું? 3 માંથી 2 પ્રથમ કૂદકો થાય. પાશ્ચન શ્રેણીની વાત કરો, પાશ્ચન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ. હવે લાઇમન બામર પાશ્ચન એટલે 3, તો એનો પ્રથમ કૂદકો થશે 4 માંથી 3. બ્રેકેટ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ, હવે તમે સમજી ચૂક્યા હશો. મહત્તમ તરંગ લંબાઈ બ્રેકેટ એટલે કે 4, તો એની પ્રથમ કૂદકો એટલે કે 5 માંથી 4 માં આવે એ. આ વસ્તુ બરાબર નોંધ રાખવાની. હવે આવી સિમિલર વસ્તુ હું લેમડા મિનિમમ માટે પણ બોલી શકું છું. મિનિમમ એટલે કે લઘુત્તમ તરંગ લંબાઈ. એમાં આપણે કોઈ ગણતરી કરવાની જરૂર નથી, પણ આ વિધાનનું ઊંધું કરી નાખો. કોઈ પણ શ્રેણીનો પ્રથમ કૂદકો હોય તો મેક્સિમમ, અંતિમ કૂદકો હોય તો મિનિમમ. સીધી વાત છે, લખી નાખો. કોઈ પણ શ્રેણીનો અંતિમ કૂદકો, અંતિમ કૂદકો તે શ્રેણીની મિનિમમ એટલે કે લઘુત્તમ તરંગ લંબાઈ દર્શાવે છે. બરાબર? અને અંતિમ કૂદકો એનો મતલબ શું થાય? અનલિમિટેડ. અંતિમ કૂદકો એટલે તમારે n બરાબર અનલિમિટેડ ઇન્ફિનિટિવ લઈ લેવાનું થશે. લાઇમનનો અંતિમ કૂદકો તો ઇન્ફિનિટિવમાંથી 1, બામરનો અંતિમ કૂદકો એટલે ઇન્ફિનિટિવમાંથી 2. એવી રીતે સમજી લેવાનું. ખબર પડી ગઈ? હવે અમુક અમુક જગ્યાએ તરંગ લંબાઈની જગ્યાએ આવૃત્તિ પણ પૂછી શકે છે. બરાબર? અહીંયા આપણે લખીએ કે જો તરંગ લંબાઈ લેમડા ની જગ્યાએ આવૃત્તિ એટલે કે મ્યુ પૂછે તો શું કરવાનું? હવે આપણને બહુ સારી રીતે ખબર છે કે લેમડા અને મ્યુ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો મતલબ આ જ્યાં મેક્સિમમ હોય ત્યાં આ મિનિમમ થશે. સમજો છો ને? એક વધે તો બીજો સામેની સાઈડનો ઘટે છે. તો આનો મતલબ ઉપર જે વસ્તુ છે એનું આપણે એકદમ
રિપીટ એટલે કે ઊંધી વસ્તુ કરવાની થશે. એટલે આપણે લખી શકીએ કે કોઈ પણ શ્રેણીનો જો પ્રથમ કૂદકાની વાત કરીએ, પ્રથમ કૂદકો, તો એના માટે લેમડા મેક્સિમમ થાય, તો સમજી જાજો એની આવૃત્તિ મિનિમમ થાય. ખબર પડી તમને? એની ઊંધું કરી નાખવાનું. કોઈ પણ શ્રેણીનો અંતિમ કૂદકાની વાત કરો, અંતિમ કૂદકા માટે તરંગ લંબાઈ મિનિમમ હોય તો સમજી દેવાનું આવૃત્તિ કેવી થશે? સૌથી વધારે, મેક્સિમમ થશે. એકબીજાના વ્યસ્ત પ્રમાણ છે એવું સમજી શકીએ છીએ. ચલો, તો આજની ટોટલ ચર્ચા આપણે હાઇડ્રોજન વર્ણપટ લાયમન બાબર પાસ્ટનની રેખાઓ ઉપર કેન્દ્રિત કરી હતી. એને રિલેટેડ જેટલી પણ નવી વસ્તુ છે એનસીઆરટીની બહારની, એ આપણે ચર્ચા કરી લીધી. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બોહરના નિયમના અગત્યના સૂત્રો કેવા છે અને એની સાબિતી શું છે એ આપણે શીખવાના છીએ. તો થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. હવે મળશું નેક્સ્ટ લેક્ચરમાં, જે પણ JEE નીટનો જ હશે. થેન્ક યુ.